મિત્રો એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજના વિડીયોની અંદર અગત્યની સરકારી ભરતી અને જે ઓછું ભણેલા છે એમના માટે અગત્યની ભરતી આવી છે ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી। જગ્યાઓ બાબતે કેટલી રહેશે, ફોર્મ ભરતા પહેલાં તમારે આ માહિતી જાણવી પડશે કે લાયકાત શું રહેશે, વયમર્યાદા, નોટિફિકેશનના આધારે જે જારી કરવામાં આવી છે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો જે તાજેતરમાં જે ભરતી આવી છે ડાક વિભાગ અંતર્ગત કે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ઇન્ડિયા પોસ્ટની અંદર આ ભરતી છે। દરેક રાજ્યની અંદર જગ્યાઓ આવેલી છે। તો આની અંદર છે ગ્રામીણ ડાક સેવક, ઓનલાઈન તમે અરજી કરી શકો છો જુલાઈ અંતર્ગત। તો બ્રાન્ચ પોસ્ટમાસ્ટરની જગ્યા છે એટલે કે બીપીએમ, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર એટલે કે ABPM ને ડાક સેવક માટે અગત્યની ભરતી રહેશે। તો તમારે ઓફિશિયલ વેબસાઇટ પર તમારે અરજી કરવાની છે અને રજિસ્ટર અને ઓનલાઈન એપ્લિકેશન એડિટ કરેક્ટર વિન્ડો અંતર્ગત પણ તમે કરી શકો છો। એટલે કે એપ્લિકેશન કરતી વખતે તમારે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો એ એડિટ એટલે કે સુધારી કરી શકો છો। તો મિત્રો આની અંદર જે જગ્યાઓ છે એ અંતર્ગત તમે ઓનલાઈન અરજી 15/7/2024 લઈને 5/8/2024 દરમિયાન તમે ઓનલાઈન અરજી ઇન્ડિયન પોસ્ટની ઓફિશિયલ વેબસાઇટ પર કરી શકો છો અને એડિટ તમે 6/8/2024 લઈને 8/8/2024 દરમિયાન તમે અરજી કરી છે એ અંતર્ગત તમે એડિટ કરી શકો છો। તો મિત્રો આની અંદર વધુમાં છે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર। તો પ્રોફાઇલ તમને ખબર હશે કે જે બ્રાન્ચ પોસ્ટની અંદર તમારે કામ કરવાનું છે પેમેન્ટ બેંક અંતર્ગત જે સંપૂર્ણ દેખરેખ રાખવાની હોય છે। ચાલો મિત્રો આની અંદર અલગ અલગ વિગતો તમને જોવા મળશે। તો જે આપણે વાત કરીએ કે ABPMની અંદર તમે આસિસ્ટન્ટ હોય છો એટલે કે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર છે એમની નીચે તમારે કામ કરવાનું છે। જે તમે ચોપડાની અંદર કોઈ પણ પ્રકારે વિગતો છે એ તમારે જાણવાની રહેશે, જે લેખિત અંતર્ગત તમારે લખવાનું હોય છે। તો ડાક સેવકની અંદર અગત્યની જે ભરતી અંતર્ગત છે કે ડાક સેવકની અંદર તમારે ઘરે ઘરે જઈને ટપાલો પહોંચાડવાની રહેશે કે જે પણ તમારે પોસ્ટની અંતર્ગત જે પણ કામો છે એ તમારે કરવાનું હોય છે। તો મિત્રો આની અંદર જે તમે જોઈ શકો છો એ અંતર્ગત વધુ માહિતી છે। તો પગાર ધોરણે તમને મળશે BPMની અંદર મળશે 12,000થી લઈને 29,380 અને ABPMની અંદર અને ડાક સેવકની અંદર 10,000થી લઈને 24,470 તમને પગાર ધોરણ રહેશે। ઉંમર તમારી 18 વર્ષથી શરૂ થશે। જેમના 18 વર્ષ કમ્પ્લીટ થયા છે એ મિત્રો અરજી કરી શકશે અને છેલ્લામાં છેલ્લી ઉંમર રહેશે 40 વર્ષની તમારી ઉંમર હોવી જોઈએ। તો મિત્રો આની અંદર સરકાર માન્ય જે ઉંમરની અંદર છૂટછાટ મળશે। SC/ST માટે 5 વર્ષ, OBC માટે રહેશે 3 વર્ષ, EWS માટે કોઈ છૂટછાટ રહેશે નહીં અને જનરલ માટે પણ કોઈ છૂટછાટ રહેશે નહીં। તો મિત્રો આની અંદર જે GDSની અંદર પાસ હોવા જોઈએ સેકન્ડરી એટલે કે ધોરણ 10 પાસ કરેલું છે એ મિત્રો આની અંદર અરજી કરી શકશે। તો મિત્રો ધોરણ 10 પાસ કર્યું છે પણ તમારે ધોરણ 10માની અંદર ગણિત વિષય અને અંગ્રેજી વિષય ફરજિયાત હોવો જોઈએ। તો મિત્રો આની અંદર જે તમારે અંગ્રેજી અને ગણિત વિષય હોવો જોઈએ। અધર ક્વોલિફિકેશન છે કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ અને સાયકલિંગ એટલે કે સાયકલ ચલાવતા આવડતું હોવું જોઈએ। તો અગત્યની વિગતો અંતર્ગત તમને જે નોલેજ કોમ્પ્યુટરનું હોવું જોઈએ એટલે કે 60 દિવસનું કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ કોઈ પ્રાઇવેટ સંસ્થામાંથી અથવા ધોરણ 10માની અંદર કોમ્પ્યુટર વિષય હશે તો પણ તમારે બીજા કોઈ સર્ટિફિકેટની જરૂર પડશે નહીં। રિઝર્વેશન મળશે SC/ST OBC અંતર્ગત જે રિઝર્વેશન છે એ તમારે મળશે અને જે ફોર્મેટ સર્ટિફિકેટ તમારે લાગુ પડતા હોય એ તમારે અવશ્ય અપલોડ કરવાના રહેશે। તો મિત્રો આની અંદર જે TRG છે એ અંતર્ગત વધુ માહિતી તમને જોવા મળશે। લો ડિવિઝન અંતર્ગત તમારી આની અંદર વધુ માહિતી છે। તો હાઉ ટુ એપ્લાય તમારે ઓનલાઈન ઇન્ડિયન પોસ્ટ GDS ઓનલાઈન ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। સિલેક્શન ક્રાઇટેરિયાની વાત કરી લઈએ તો મિત્રો આની અંદર મેરિટ લિસ્ટ પાડવામાં આવશે। ધોરણ 10માની અંદર જે પણ માર્ક્સ છે એનું મેરિટ લિસ્ટ તમારું પડશે એટલે કે ધોરણ 10ની અંદર ગણિત અને અંગ્રેજી વિષય ફરજિયાત માગેલો છે। તો મિત્રો પછી તમારું મેરિટની અંદર સિલેક્શન થશે। તો મિત્રો આની અંદર એક્ઝામિનેશન 10 અંતર્ગત જે પણ છે માર્કશીટ છે એ ચકાસવામાં આવશે પછી તમારું મેરિટ બનાવવા પાત્ર રહેશે। તો મિત્રો આની અંદર તમારે ધોરણ 10માની અંદર જે મેરિટ છે ગ્રેડ આપેલા હોય છે A1, A2, B1, B2, C1, C2 અને D અંતર્ગત તમારા માર્કશીટની અંદર ગ્રેડ આપેલા હોય છે।
તો એ અંતર્ગત તમને પોઈન્ટ મળશે મલ્ટીક્લાસ જે સેક્ટર છે એ અંતર્ગત A1 છે તો 10 પોઈન્ટ મળશે, એટલે કે ઊંચું મેરિટ રહેશે. તો એ પ્રકારે તમારું મેરિટ બનવાપાત્ર રહેશે. તો મિત્રો વધુ વિગતો તમે નોટિફિકેશન ડાઉનલોડ કરશો તો તમને વધુ વિગતો જોવા મળશે. તો મિત્રો આની અંદર ફિઝિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ આની અંદર કરવામાં આવશે. તો એની અંદર શું ચકાસવામાં આવશે? માર્કશીટ છે, આઈડેન્ટિટી પ્રૂફ એટલે કે આધાર કાર્ડ, કાસ્ટ સર્ટિફિકેટ, PWDમાં છો તો એ સર્ટિફિકેટ, EWSની અંદર છો તો એ સર્ટિફિકેટ, જો ટ્રાન્સલેટર છો તો એ સર્ટિફિકેટ, ડેટ ઓફ બર્થ જે પ્રૂફ છે એ LC છે, એ મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ પણ કરવાનું રહેશે. અને હોસ્પિટલ ગવર્મેન્ટ અંતર્ગત જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે એ કમ્પલસરી કરવાનું રહેશે. તો આ તમામ સર્ટિફિકેટો ચકાસવામાં આવશે. અને છેલ્લે કોમ્પ્યુટર સર્ટિફિકેટ પણ તમારું ચકાસવામાં આવશે. અને જો મિત્રો તમે કોમ્પ્યુટર વિષય નથી ધોરણ 10માની અંદર અથવા 12માની અંદર, અને મિત્રો જો તમે ફોર્મ ભર્યું છે તો ખાસ કરીને તમે કોમ્પ્યુટર સર્ટિફિકેટ મેળવવા માટે 60 દિવસનો તમે કોર્સ કરી શકો છો. તો એ અંતર્ગત આ જે અગત્યની માહિતી તમારે ઓનલાઈન એપ્લિકેશન ભરો છો ત્યારે અગત્યની રહેશે. તો મિત્રો આની અંદર પેમેન્ટ જે ભરવાનું છે 100 રૂપિયા ભરવાનું રહેશે, જે જનરલ, EWS અને OBC માટે છે. અને મિત્રો SC ST PWD માટે કોઈ પણ પ્રકારનું પેમેન્ટ ભરવાનું રહેશે નહીં. તો મિત્રો ઓનલાઈન એપ્લિકેશન તમારે કરવાની રહેશે. તો આની અંદર કોઈ પણ પ્રકારની એક્ઝામ લેવામાં આવશે નહીં, માત્ર મેરિટના આધારે પડતી છે. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.